એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય: તને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. નેગેટિવ વાક્ય: તને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય: શું તને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તને ઓબ્જેક્ટ છે, બનાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યુ હોવાથી યુની સાથે આર આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે બનાવવું. બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી મેકનું ભૂતકૃદંત મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધરવર્ડ્સ એટલે કે બલીનો બકરો. બલીના બકરાનું અંગ્રેજી સ્કેપગોટ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી યુ આર બેઇંગ મેડ સ્કેપગોટ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યુ હોવાથી યુની સાથે આર આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે બનાવવું. બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી મેકનું ભૂતકૃદંત મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધરવર્ડ્સ એટલે કે બલીનો બકરો. બલીના બકરાનું અંગ્રેજી સ્કેપગોટ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી યુ આર નોટ બેઇંગ મેડ સ્કેપગોટ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યુ હોવાથી યુની સાથે આર આવે છે. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે બનાવવું. બનાવવુંનું અંગ્રેજી મેક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી મેકનું ભૂતકૃદંત મેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધરવર્ડ્સ એટલે કે બલીનો બકરો. બલીના બકરાનું અંગ્રેજી સ્કેપગોટ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી આર યુ બેઇંગ મેડ સ્કેપગોટ એવું થાય છે.